લેવલ્સ અને ઓઆઈ ડેટા, કેમ કે નવી સિરીઝ શરૂ થઈ રહી છે સ્વાભાવિક, તો આ આપણે જાણીએ. હવે આવો જાણી લઈએ ભટ્ટજીની આજની કમેન્ટ્રી. સૌથી પહેલાં તો સ્વાભાવિક છે કે જે એક્સપાયરી ગઈકાલે આપણને જોવા મળી તેનું એક રેપઅપ. એકંદરે નિફ્ટી અને આમ જોવા જાઓ તો જુલાઈ સિરીઝની એક્સપાયરી એકંદરે સારી રહી, પણ નિફ્ટી માટે બેંક નિફ્ટીની હું અલગ વાત કરીશ. હવે આપણે ફોકસ કરી રહ્યા છીએ આવતીકાલની સેન્સેક્સ એક્સપાયરી પર. આ સેન્સેક્સ એક્સપાયરી જે છે તે હવે કઈ રીતે આવે છે તે જોવાનું. બીજો મુદ્દો, જુલાઈ મહિનાની કેન્ડલ હજુ તમને શુક્રવારે બંધ થતી જોવા મળશે. 31 તારીખ શુક્રવારે છે, એટલે શુક્રવારે સાંજે મતલબ 3 વાગે 3:30 વાગે જે તમને ક્લોઝિંગ મળશે ત્યારે આપણને ક્લેરિટી મળશે કે આ મહિનાનો ક્લોઝ કેવો આવે, કેશ ક્લોઝ. એટલે હજુ પણ માર્કેટ ઉથલપાથલ બતાવી શકે છે, એ તૈયારી તમારે પહેલાં તો રાખવી પડશે. નો ડાઉટ ગઈકાલની એક્સપાયરી જોતાં તમને એમ લાગે કે હવે ભાઈ પૂરું થઈ ગયું, પણ તેમ છતાં હજુ તૈયારી તમારે રાખવી પડશે. જુલાઈ મહિનાની કેન્ડલ શુક્રવારે ક્લોઝ થશે. હવે રેન્જ નિફ્ટીની તમે જોઈ લો, જે પાછલા મહિનાની હતી તેને અપવર્ડ્સ જો જોવા જઈએ તો અત્યારે 24,058 અને 24,206 આ બે બહુ મહત્વના લેવલ્સ છે કે જેને તમે ધ્યાન પર રાખો. મારા મત પ્રમાણે શુક્રવારે 24,000 ઉપર બંધ આવે તે અતિ મહત્વપૂર્ણ છે, એટલે એ ક્લોઝ ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે. હવે નિફ્ટી સ્વાભાવિક 24,000 ઉપર બંધ આપે છે શુક્રવારે, જે લાગે છે મોટાભાગે આપી દેશે, તો આવી સ્થિતિમાં 25,000 આંબવાની કોશિશ હવે નિફ્ટી કરશે. અને ઉતાવળે નહીં જઈએ, 25,000 ઉતાવળે બિલકુલ નહીં જઈએ, ધીમી પણ મક્કમ ગતિ, સ્લો એન્ડ સ્ટડી, બરાબર, આવી રીતે જઈશું. હવે આવો બેંક નિફ્ટી પર. જેમ મેં કહ્યું કે નિફ્ટીની એક્સપાયરી એકંદરે સારી રહી, બેંક નિફ્ટીની એક્સપાયરી એકંદરે ખરાબ રહી, કારણ કે તમારા ઓપનના લેવલને નીચે તમે છો અત્યારે ફિલહાલ, અને મંથલી એક્સપાયરી જે છે તે ખરાબ રહી, એકંદરે સારી નથી, નબળી રહી. અને હવે જ્યારે નિફ્ટીને 25,000ની આપણે વાત કરીએ છીએ તો બેંક નિફ્ટીનો સાથ જરૂરી છે, પણ એકંદરે ક્લોઝિંગ ખરાબ રહ્યું છે બેંક નિફ્ટીનું. તો આવનારા જે આ 2-4 દિવસો છે, બુધ, ગુરુ અને શુક્ર, આજથી લઈને શુક્ર સુધીના, આ બહુ જરૂરી રહેશે બેંક નિફ્ટી માટે. અચાનક મોટો ઉછાળો આવી જાય અને મંથલી ક્લોઝ પહેલાં સેટલ થઈ જાય તો સારું, નહીં તો બેંક નિફ્ટી 57,350 મારો લેવલ છે, 57,350ને ઉપર સાપ્તાહિક અને મંથલી ક્લોઝ આમ તો હવે એક્સપેક્ટ કરવો જોઈએ આપણે. જો એ નહીં મળે ત્યાં સુધી બેંક નિફ્ટીને તકલીફ રહેશે. એટલે હવે નિફ્ટીને સાથ આપવા માટે બેંક નિફ્ટી આગળ આવવું જરૂરી છે. એકવાર 57,350ને ઉપર તમે બંધ આપી દો છો બેંક નિફ્ટીમાં, પછી 59,000 પર એક બહુ મોટો અવરોધ છે, એટલે એ તમારે ખાસ ધ્યાન પર રાખવાનો. માત્ર આઈટીના ટેકે અત્યારે ફિલહાલ માર્કેટ્સ ચાલે તો કેટલું ચાલે એ જોવું. આજે પણ આઈટી સ્ટોક્સ સરસ મજબૂતી બતાવે છે, 2-3 દિવસથી બતાવી રહ્યા છે. ગ્લોબલ જે એઆઈ સેલ ઓફ છે તેનો ફાયદો આઈટી સ્ટોક્સને મળે છે, પણ આઈટીના એકલાના ટેકે કેટલું ચાલશે માર્કેટ, બેંક સાથ નહીં આપે તો? પહેલાં તો એ જોવાનું છે. બીજું, જો બેંક નથી ચાલતા, આઈટી ચાલે છે, બેંક નથી ચાલતા, એટલે બંને સાથ આપવો જોઈએ, નથી આપતા, તો બીજા કયા સેક્ટર્સ રોટેશનના ભાગ સ્વરૂપ, કે જેમ કે ઓટો ચાલી ગયું, પછી રિયલ એસ્ટેટ કદાચ ક્યારેક ચાલી ગયું, ક્યારેક જે છે તે તમને સર્વિસ સેક્ટર જે છે તે જોવા મળે, ક્યારેક એફએમસીજી જોવા મળે, ક્યારેક ફાર્મા જોવા મળે, તો એ જે રોટેશન છે એ કેવું થાય છે, કયા કયા સેક્ટર્સ આગળ આવે છે ઓગસ્ટ સિરીઝમાં, એ આપણે જોવાનું છે. તો ઓગસ્ટ સિરીઝની શરૂઆતમાં આપણે નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે અપવર્ડ્સ મોમેન્ટમની એક્સપેક્ટેશન તો રાખી રહ્યા છીએ, પણ બેંક નિફ્ટીથી હજુ પણ થોડી એવી અપેક્ષા છે જો 57,350ને ઉપર બંધ આપી દે તો. દર્શક મિત્રો, આ છે ભટ્ટજીની આજની કમેન્ટ્રી. સમય થયો છે આ સાથે જ એક નાનકડા વિરામનો. બ્રેક લઈશું.